હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો હોસ્ટ અને દોસ્ત નીત અને નીત એફએમ પર આપના માટે હું પ્રસ્તુત કરી રહ્યો છું જિંદગી જીતવાની જડીબુટ્ટી ઓડિયો બુકનો ભાગ 17। ઘણા લાંબા સમય બાદ હું આ પુસ્તકની ઓડિયો બુક રજૂ કરી રહ્યો છું, જેના માટે હું દિલગીર છું, પણ સાથોસાથે તમામ શ્રોતા મિત્રોનો આભારી પણ છું, જેમણે મારી આ જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકની ઓડિયો બુકને ખૂબ જ પસંદ કરી છે અને નવા આવનારા ભાગ માટે આતુરતાપૂર્વક રાહ પણ જોઈ છે। તો તમારી લાગણીને માન આપીને હું ખાતરી આપું છું કે હવેથી સમયસર તમારા માટે હું આ જિંદગી જીતવાની જડીબુટ્ટીની ઓડિયો બુક્સ રજૂ કરતો રહીશ। તો શ્રોતા મિત્રો, આપના માટે પ્રસ્તુત છે દાયકાઓથી સફળતા માટે વંચાતું એવું એકમાત્ર પુસ્તક જેની 5 કરોડ કરતાં વધુ નકલો વેચાઈ ચૂકી છે, એવા જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકના વિભાગ 3 લોકોને તમારા વિચારના બનાવવાના 12 માર્ગોમાં પ્રકરણ 2 દુશ્મન બનતા કેમ અટકાવવાની ઓડિયો બુકનો ભાગ 2। શ્રોતા મિત્રો, આની અગાઉના ભાગના અંતમાં આપને બેન્જામિન ફ્રેન્કલિનની આત્મકથા વાંચવાની ભલામણ કરવામાં આવી હતી। હવે આગળ આ આત્મકથામાં બેન્જામિન ફ્રેન્કલિને પોતાની દલીલો કરવાની આદતને કેવી રીતે સુધારી, પોતાનામાં કેવા પ્રકારનું પરિવર્તન આણ્યું અને એક અતિ કાર્યક્ષમ, ખાનદાન અને નીડર પુરુષ બન્યા તે વિશેની પોતાની રસીલી કહાણી વર્ણવી છે। બેન્જામિન ફ્રેન્કલિન જ્યારે અર્ધયુવાન અવસ્થામાં હતા ત્યારે તેમના એક મિત્ર ક્વેકરે તેમને એકાંતમાં લઈ જઈને નીચેના કેટલાક કડવા સત્યો સંભળાવી તેના જીવનની ખો ભૂલાવી દીધી હતી। બેન, તારી સાથે વાત કરવી એટલે પથ્થર પર માથું પટકવું। તારી સાથે જેને પણ મતભેદ પડે તેને તું તારા શબ્દો દ્વારા લપડાક લગાવે છે। તારા અભિપ્રાયની કોઈ પરવા કરતું નથી। તારા મિત્રો તારાથી દૂર રહેવામાં મજા માને છે। તું એટલો બધો જ્ઞાની છે કે તને કોઈ કંઈ કહી શકતું નથી। કોઈ તને કંઈ કહેવા આવવાનું નથી, કેમ કે તેમ કરવામાં સાર નથી। ઉલટું તેમ કરવાથી તેને આપદા વધી જશે। અને આમ પણ જો તને કોઈ કશું કહેવા માંગતું હોય તો તેણે ઘણા પ્રયત્નો કરવા પડે છે। માટે હવે તું જેટલું જાણે છે તેનાથી વધારે ક્યારેય તું કશું જાણી નહીં શકે, અને ખરેખર તો તું જેટલું જ્ઞાન ધરાવે છે તે ઘણું ઓછું છે। બેન્જામિન ફ્રેન્કલિનનો ઉમદામાં ઉમદા ગુણ એ હતો કે તેણે આ કડવો ઠપકો માથે ચડાવ્યો હતો। તેના મિત્રની વાત ખરી હતી। તે સામાજિક આફત અને નિષ્ફળતા તરફ ધસી રહ્યો હતો એ વાત સમજવા જેટલું મોટું દિલ બેન ધરાવતો હતો। આથી તેણે પોતાની ઉદ્ધત જનૂની રીતભાત સુધારવાનો ભગીરથ પ્રયાસ કર્યો। બીજાઓના વિચારો પર સીધા પ્રહાર નહીં કરવા તથા મારા વિચારો બ્રહ્મવાક્ય તરીકે રજૂ નહીં કરવાનો મેં નિયમ કર્યો હતો। ફ્રેન્કલિન પોતાના જીવન વૃત્તાંતમાં કહે છે, ખચિત જ, બેશક વગેરે ચોક્કસ અભિપ્રાય દર્શાવવા માટેના શબ્દો વાપરવાનું પણ મેં બંધ કર્યું હતું અને તેને બદલે મને લાગે છે વગેરે શબ્દો વાપરવા માંડ્યા હતા। જે વાતને હું ભૂલભરી સમજતો હોઉં તે જ વાત કોઈ મક્કમતાથી રજૂ કરે તો તેની વાત જૂઠી પાડવાની યા તેની વાતમાં રહેલી મૂર્ખતા બતાવવાની હું કોશિશ કરતો નહીં, પણ તેને જવાબ વાળતા હું એમ કહેતો કે અમુક સંજોગોમાં તેનું મંતવ્ય ખરું ગણાશે, પણ હાલના સંજોગોમાં મને તેમાં કેટલોક તફાવત જણાય છે વગેરે। મારું વર્તન બદલવાથી મને તરત જ લાભ થવા માંડ્યો। મારી બીજાઓ સાથેની વાતચીત આનંદ ઉપજાવનારી બની। મારા વિચારો હું મધ્યમ પ્રકારે રજૂ કરતો તેથી તેનો જલ્દીથી સ્વીકાર થવા લાગ્યો અને મારી સામેની વિરુદ્ધતા ઓછી થઈ। જ્યારે મારી ભૂલ થતી હોય ત્યારે મને ઓછો ડંખ થતો અને જ્યારે હું ખરો હોઉં ત્યારે બીજાઓને તેઓની ભૂલ ત્યજી દેવાને સમજાવવામાં મને વધારે મુશ્કેલી પડતી નહીં। શરૂઆતમાં જીવ પર જોરાવરી કરીને આ રીત શીખતા મને વસમું લાગ્યું, પણ આખરે તે એટલી બધી સહેલી અને સ્વાભાવિક બની ગઈ કે છેલ્લા 50 વર્ષમાં કોઈએ મારે મોઢે કોઈ જિદ્દી વાક્ય સાંભળ્યું નથી। હું ધારું છું કે મારા પ્રમાણિક ચરિત્ર અને આ આદતને લીધે જ્યારે હું કોઈ નવી સંસ્થા સ્થાપવા યા જૂનીમાં સુધારા વધારા કરવાની સૂચના કરું છું ત્યાં મારું મત વજનદાર ગણાય છે। જો કે હું સારો વક્તા નથી, છટાદાર જવાનદરબાજી મને આવડતી નથી, શબ્દોની પસંદગી કરતાં મને મુશ્કેલી નડે છે, મારી ભાષા જવલ્લે જ શુદ્ધ હોય છે, છતાં હું મારા વિચારો સામાન્ય રીતે મંજૂર કરાવી લઉં છું। બેન્જામિન ફ્રેન્કલિનની રીતભાત વેપાર ધંધામાં કેવું પરિણામ આપે તેના 2 દાખલા અત્રે ટાંકીશું। F.J. મેહાની 114 લિબર્ટી સ્ટ્રીટ, ન્યૂયોર્ક તેલના વેપારનો ખાસ સરંજામ વેચે છે। લોંગ આઇલેન્ડમાં એક મોટા વેપારીનો ઓર્ડર તેણે મેળવ્યો હતો। માલનો નમૂનો રજૂ કરવામાં આવ્યો હતો અને તે મંજૂર થવાથી ઓર્ડર મુજબનો માલ બનાવવામાં આવતો હતો। ત્યાર પછી એક કમનસીબ બનાવ બન્યો। ખરીદદારે પોતાના મિત્ર સાથે આ વિશે ચર્ચા કરી। તેઓએ તેને ચેતવણી આપી કે તે ગંભીર ભૂલ કરી રહ્યો છે। નમૂનામાં આ ભૂલ છે ને પેલી ભૂલ છે। આ સોદામાં તે માર્યો જવાનો। આવી વાતોથી પેલો વેપારી ગભરાયો, ખીજવાયો।
તેણે મિસ્ટર મેહોનીને બોલાવીને તેનો માલ લેવાની સાફ ના પાડી. મિસ્ટર મેહોની આ કિસ્સો રજૂ કરતા કહે છે કે મેં બધી તપાસી જોઈ અને ખાતરી થઈ કે અમારી કંઈ જ ભૂલ ન હતી. હું સમજી ગયો કે મારો ગ્રાહક અને તેના મિત્રો સમજણ વગરની વાત કરતા હતા, પણ એ વાત તેઓને મોઢે સંભળાવવામાં ભય હતો તે હું જાણતો હતો. હું તેને મળવા લોંગ આઇલેન્ડ ગયો. તેની ઓફિસમાં જતાં જ મને જોઈને તે લાલ પીળો થઈ ગુસ્સાથી યદ્દાનદ્દા બોલવા લાગ્યો. તેણે મને અને મારા માલને વખોડી કાઢી છેવટે કહ્યું, હવે તમે શું કરવા માંગો છો? તમે જે કહો તે, મેં શાંતિથી કહ્યું. તમે માલના પૈસા ચૂકવવાના છો, એટલે તમને જેવો જોઈએ તેવો માલ બનાવી આપવાની અમારી ફરજ છે. તમે એમ ધારતા હો કે અમારા નમૂનામાં કંઈ ભૂલ છે તો તમે તમારો નમૂનો આપો, અને જો કે અમે તમારો માલ બનાવવા પાછળ $2000 ખર્ચ્યા છે, છતાં એ ખોટ અમે ભોગવી લઈશું અને તમને રાજી કરવા ખાતર આ ખોટ ખમવા તૈયાર છીએ. પણ તમે તમારા નમૂના મુજબ માલ બનાવરાવશો તો તેની જવાબદારી તમારે માથે રહેશે, પણ જો અમારી યોજના મુજબ કામ કરવા દેશો તો બધી જવાબદારી અમારી રહેશે. આટલી વારમાં તે ઠંડો પડી ગયો હતો. અંતે તેણે કહ્યું, વારું, માલ બનાવી લાવો, પણ જો તમારી ભૂલ હશે તો તમે જાણો. અમારી ભૂલ તો હતી જ નહીં, અને આ મોસમમાં આ માણસે અમને આવા 2 કામ સોંપ્યા છે. જ્યારે આ માણસે મારું અપમાન કરી મને મુક્કો બતાવી મને મારા ધંધાની આવડત નથી એમ કહ્યું, ત્યારે મારા મગજ પર કાબૂ રાખી ચૂપ રહેતા મને કંઈનું કંઈ થઈ ગયું. તેમાં ભારી આત્મસંયમની જરૂર હતી, પણ તે લાભકારી છે. જો તેની ભૂલ થાય છે એમ કહીને મેં દલીલ કરવા માંડી હોત તો વાત વધી જાત, મામલો કોર્ટમાં જાત, અમારી વચ્ચે કડવાશ ઉત્પન્ન થાત અને પૈસા ગુમાવવા સાથે અમે કિંમતી ગ્રાહક ગુમાવત. કોઈ માણસને ખોટો કહેવામાં કંઈ લાભ નથી એવી મારી ખાતરી થઈ ગઈ છે. એક બીજો દાખલો જોઈએ. યાદ રાખજો કે હજારો માણસોના અનુભવોમાંથી આ દાખલા નમૂના તરીકે ટાંકવામાં આવ્યા છે. આર.વી. ક્રોલી નામનો એક સેલ્સમેન ન્યૂયોર્કની ઇમારતી લાકડાની કંપનીમાં કામ કરતો હતો. તેણે સ્વીકાર્યું હતું કે તેણે નિષ્ઠુરતા અને ચાલાકીથી લાકડાની કંપનીના ઇન્સ્પેક્ટરોને કાયમ ખોટા જ ઠરાવ્યા છે, અને તેમની સમક્ષ તેઓ ઘણી દલીલો જીત્યા પણ છે. આ ઇન્સ્પેક્ટરો પણ ખૂબ જ અડગ મનવાળા હોય છે. તેઓ એકવાર કોઈ વાતનો નિર્ણય કરી લે ત્યારબાદ કદી પણ તેના પરથી ડગતા નથી. મિસ્ટર ક્રોલીએ એ પણ જોયું હતું કે દલીલબાજીમાંની એમની જીતથી તેમની કંપનીને હજારો ડોલરની ખોટ જતી હતી. આથી મારા અભ્યાસ વર્ગમાં આવ્યા પછી તેણે પોતાની રીત બદલી દલીલબાજી બંધ કરવાનો નિર્ણય કર્યો. પરિણામ શું આવ્યું તે તેના જ શબ્દોમાં સાંભળો. એક સવારે મારી ઓફિસના ટેલિફોનની ઘંટી વાગી. બીજા નાકા પરથી મને એક ગુસ્સાબાજ માણસે તીક્ષ્ણ અવાજે જણાવ્યું કે અમે તેના કારખાનામાં રવાના કરેલી લંબરની કારમાંથી માલ બિલકુલ સંતોષકારક ન હતો. તેની પેઢીએ માલ ખાલી કરાવવાનું અટકાવી દીધું હતું અને અમને તેના યાર્ડમાંથી તરત માલ ઉપાડી જવાની અરજ કરવામાં આવી. લગભગ પોણો માલ ખાલી કર્યા પછી તેઓના લંબર ઇન્સ્પેક્ટરે રિપોર્ટ કર્યો હતો કે લંબર ઠરાવેલા ધોરણો કરતાં 55% હલકું હતું. આવા સંજોગોમાં તેઓ માલ લેવાની ના પાડતા હતા. હું તરત જ તેના કારખાના તરફ ઉપડ્યો અને આ મામલાને કેવી રીતે પહોંચી વળવું તેનો વિચાર કરવા લાગ્યો. સામાન્ય રીતે આવા સંજોગોમાં મેં ગ્રેડિંગ રૂલ્સ ટાંકીને લંબર ઇન્સ્પેક્ટર તરીકેના મારા અનુભવ અને જ્ઞાનને આધારે મેં સામી કંપનીના ઇન્સ્પેક્ટરની એવી ખાતરી કરી આપવાની કોશિશ કરી હોત કે લંબર નક્કી કરેલી ગ્રેડનું જ છે અને તે તપાસના કાનૂનનો ઊંધો અર્થ કરે છે. પણ એમ કરવાને બદલે મેં આ પુસ્તકના સિદ્ધાંતો અજમાવવાનો નિર્ણય કર્યો. હું કારખાનામાં જઈ પહોંચ્યો ત્યારે ખરીદી કરનાર એજન્ટ અને લંબર ઇન્સ્પેક્ટર મિજાજે બરખેલાફ થઈ મારી સાથે બોલાચાલી કરવાને તૈયાર થઈ ઊભા હતા. અમે ખાલી કરવામાં આવતા ગાળા પાસે ગયા અને મેં માલ ખાલી કરવાનું ચાલુ રાખવાની વિનંતી કરી કે જેથી પરિસ્થિતિ કેવી છે તે હું સમજી શકું. મેં ઇન્સ્પેક્ટરને તેની રીત પ્રમાણે માલની તપાસ કરીને જે ટુકડા વાંધાભર્યા જણાય તેને અલગ ઢગલો કરવાની અરજી કરી. તેની તપાસ થોડા વખત જોયા પછી મને માલુમ પડ્યું કે તે અત્યંત સખ્તાઈથી માલની પસંદ કરતો હતો અને કાનૂનોનો ઊંધો અર્થ કરતો હતો. આ લંબર વ્હાઇટ પાઇનનું હતું. ઇન્સ્પેક્ટર સખત લાકડાની કસોટી કરતાં શીખ્યો હતો, પણ વ્હાઇટ પાઇનની તપાસ કરવાનો તેને અનુભવ ન હતો. મને વ્હાઇટ પાઇનનો ખાસ અનુભવ હતો, છતાં તે જે ધોરણથી કામ લેતો હતો તેમાં મેં ભૂલ કાઢી નહીં. હું એનું કામ તપાસતો ઊભો રહ્યો અને ધીમે ધીમે અમુક ટુકડા તેણે શા માટે નામંજૂર કર્યા હતા તે પૂછ્યું. ઇન્સ્પેક્ટરની ભૂલ થતી હતી એવો મેં તેને જરા પણ ભાસ થવા દીધો નહીં.
ભવિષ્યમાં તેઓને જેવો જોઈએ તેવો જ માલ અમે પૂરો પાડી શકીએ, તે માટે અમુક માલ નામંજૂર કરવાના કારણો હું પૂછું છું, એ મુદ્દા પર મેં ખાસ ભાર મૂક્યો. તે પોતાને અસંતોષકારક માલુમ પડે એવો માલ નામંજૂર કરવામાં તદ્દન વ્યાજબી છે, એ મુદ્દા પર ચાલુ ભાર મૂકીને મેં મિત્રાચારી ભર્યા અવાજે અને સહકારી ભાવનાથી તેને સવાલો પૂછ્યા. તેને મેં મોટાઈ આપી અને અમારી વચ્ચેની કડવાશ ઉડી ગઈ. મેં વાતમાં તેને ખોટું ન લાગે એવી રીતે જણાવી દીધું કે તેણે નામંજૂર કરેલા કેટલાક ટુકડા ધોરણસરના જ હતા અને તેઓને જોઈતો માલ ઊંચા ધોરણનો અને મોંઘો હતો. આ મુદ્દા પર હું તકરાર કરવા માગું છું એવી છાપ તેના પર નહીં પડે તેની મેં કાળજી રાખી હતી. ધીમે ધીમે તેનું આખું વલણ બદલાઈ ગયું. આખરે તેણે મારી સમક્ષ કબૂલ કર્યું કે તેને વ્હાઇટ પાઇનનો અનુભવ જ ન હતો અને ગાળામાંથી દરેક ટુકડો બહાર આવતાની સાથે તે મને પૂછપરછ કરવા લાગ્યો. દરેક ટુકડો કયા કારણસર નક્કી કરેલા ધોરણમાં મૂકવા લાયક હતો તેનો મેં ખુલાસો કરી. હું તેને ફરીથી આગ્રહ સાથે કહેતો કે જો તેને અસંતોષ હોય તો તેણે આ ટુકડો નામંજૂર કરવો જોઈએ. પછી તો એક ટુકડો નામંજૂર કરતાં તે કંઈ ગુનો કરતો હોય તેમ ખસિયાણો પડવા લાગ્યો. આખરે તેઓને જોઈતી ગ્રેડનો માલ નહીં ખરીદવામાં તેઓની જ ભૂલ થઈ ગઈ હતી, તે વિના તે સમજી શક્યો. મારા ગયા પછી તેણે બધો માલ ફરીથી તપાસી જોયો. બધો માલ તેણે મંજૂર રાખ્યો અને અમને પૂરતા નાણાંનો ચેક મળી ગયો. ફક્ત આ એક જ દાખલામાં જરાક ચાલાકી વાપરી સામા માણસની ભૂલ નહીં કાઢવાની પદ્ધતિથી મારી કંપનીને $150નો નફો થયો હતો અને અમારા ગ્રાહકની અમૂલ્ય શુભેચ્છા જળવાઈ રહી હતી તે જુદી. આ વાત કંઈ નવી નથી. 19મી સદી પહેલાં જીસસે કહ્યું હતું, તારા દુશ્મન સાથે જલ્દી સંમત થા, એગ્રી વિથ થાઇન એડવર્સરી ક્વિકલી. બીજા શબ્દોમાં બોલીએ તો તમારા ગ્રાહક, તમારા માલિક યા તમારા દુશ્મન સાથે દલીલમાં ના ઉતરતા. તે ખોટા છે એમ તેને કહેતા નહીં, તેને ઉશ્કેરતા નહીં, પણ જરાક મુત્સદ્દીગીરી વાપરજો. જીસસના જન્મ પહેલાં 2200 વર્ષ અગાઉ ઇજિપ્તના રાજા અખ્તોઈએ પણ પોતાના પુત્રને સલાહ આપી હતી, મુત્સદ્દી બનજે, તેમ કરવાથી તારો હેતુ બર લાવવામાં મદદ મળશે. એટલે જો તમે લોકોને તમારા વિચારના બનાવવા માંગતા હો તો બીજો નિયમ આ છે, સામા માણસના અભિપ્રાયને માન આપજો, કોઈ પણ માણસને તે ખોટો છે એમ કદી ના કહેતા. શ્રોતા મિત્રો, અહીંયા જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકના વિભાગ 3 લોકોને તમારા વિચારના બનાવવાના 12 માર્ગોનું પ્રકરણ 2 પૂર્ણ થાય છે. જલ્દીથી મળીશું પ્રકરણ 3 ભૂલનો એકરારની ઓડિયો બુક સાથે. ત્યાં સુધી સાંભળતા રહો નીત FM પર નાની ટૂંકી સરસ મજાની વાર્તાઓ અને વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકોની ઓડિયો બુક તો ખરી જ. આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. આપના સારા સ્વાસ્થ્યની કામના સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ, અસ્તુ.